અમરેલીમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં સાવરકુંડલામાં સ્કૂલના શૌચાલયમાં દરવાજો જ નથી। જેવી મોદી હાઈસ્કૂલમાં શૌચાલયમાં દરવાજા નથી। સ્કૂલમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળાને બોર્ડનું પરીક્ષા કેન્દ્ર પણ ફાળવવામાં આવ્યું છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો, ઉગ્ર આંદોલન કરી પરીક્ષા કેન્દ્ર રદ કરવાની માંગ કરી। શાળાએ પહોંચી સૂત્રોચ્ચાર કરી તેમણે આવેદનપત્ર આપ્યું છે। તેમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી અહીંયા અપડાઉન કરી પરીક્ષા દેવા આવતા હોય ત્યારે વિદ્યાર્થીની ભાઈઓ બહેનોને અહીંયા શૌચાલયના બારણાઓ છે તે નથી, સાથોસાથ પાણીની પણ યોગ્ય સુવિધાઓ નથી। તેમના માટે એનએસયુઆઈ દ્વારા આજે હાઈસ્કૂલમાં સ્થળની વિઝિટ કરી એ બારણાઓ અને પાણીની જે અવ્યવસ્થા છે એ પ્રિન્સિપાલ શ્રીને એમની રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓ માટે આવી કોઈ પણ સુવિધા નથી, પરંતુ શિક્ષકો માટે તમામ પ્રકારની સુવિધા છે।